નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ। યુરોપિયન યુનિયનની ક્રિટિકલ મટીરીયલ્સ ક્લબમાં ભારતની એન્ટ્રી, લિથિયમના ઉપયોગને મળશે બૂસ્ટર। વડાપ્રધાનના આદેશથી દેશભરમાં 9 થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાશે મારી માટી મારો દેશ અભિયાન। મહારાષ્ટ્રથી ટમેટાની આવક શરૂ થતાની સાથે જ ભાવમાં રાહતના એંધાણ। કરીએ વિસ્તૃત સમાચારો પર। ગ્રીન ઇકોનોમી માટે કામ કરતી યુરોપિયન યુનિયન ક્રિટિકલ મટીરીયલ્સ ક્લબે ભારતને સભ્ય બનવા સામેથી આમંત્રણ આપ્યું છે। આ ક્લબમાં ભારતની એન્ટ્રી થતા લિથિયમને બૂસ્ટર મળશે। આ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતના સંગ્રહ અને પરિવહનને લઈ સરકારની દૂરદેશી કારગત નીવડી। યુએસએ સમર્થિત મિનરલ સિક્યોરિટી પાર્ટનરશિપ ભારતે સ્થાન મેળવ્યાના મહિનો પછી યુરોપે પણ ભારત માટે પોતાના દરવાજા ખોલ્યા છે। યુરોપિયન યુનિયન દ્વારા બનાવવામાં આવી રહેલ ક્રિટિકલ મટીરીયલ્સ ક્લબમાં જોડાવા માટે ભારતને સામેથી આમંત્રણ આપવામાં આવ્યું છે। આ સંબંધમાં પ્રાથમિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ભારત પણ તેમાં જોડાવા ઈચ્છે છે। ક્રિટિકલ મટીરીયલ્સ ક્લબ બેટરી અને અન્ય ગ્રીન ટેકનોલોજી સંબંધિત ક્રિટિકલ મટીરીયલ્સ માટે સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે સમાન વિચારધારા ધરાવતા ભાગીદારોને એક સાથે લાવવાની અપેક્ષા છે। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને જનભાગીદારી થકી વધુ ભવ્ય બનાવવામાં સફળતા મળી છે। મારી માટી મારો દેશ અભિયાનને પણ જનભાગીદારી થકી વધુ ભવ્ય બનાવવા ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા પણ આ અભિયાનને સફળ બનાવવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં તારીખ 16 થી 25 ઓગસ્ટ દરમિયાન મારી માટી મારો દેશ ઝુંબેશને સમર્પિત પ્રાસંગિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। ગુજરાતના શહેરી વિસ્તારો પણ આ અભિયાનમાં સક્રિય રીતે સહભાગી થશે। ગ્રામીણ વિસ્તારોની જેમ શહેરી વિસ્તારમાં પણ સૌપ્રથમ ટાઉન પંચાયત, કેન્ટોનમેન્ટ બોર્ડ, ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ તેમજ અંતમાં દેશની રાજધાની ખાતે મારી માટી મારો દેશ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે। ગુજરાત માટે રાહતના સમાચાર। આગામી 2 અઠવાડિયા બાદ ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળશે। ટામેટાનો હોલસેલ ભાવ ઘટીને 100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચવાની શક્યતા છે। થોડા દિવસમાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં ટામેટાનો જથ્થો આવવાનો શરૂ થઈ જશે, જે બાદ ભાવમાં ઘટાડો થશે અને ખાસ ગૃહિણીઓને રાહત થશે। આશરે 1 મહિના કરતાં વધારે સમયથી ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહ્યા છે। એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના સભ્યોનું અનુમાન છે કે આગામી 2 અઠવાડિયામાં ટામેટાના ભાવમાં ઘટાડો શરૂ થશે। ભારે વરસાદ, ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા અને અન્ય રાજ્યોમાં ઓછા વાવેતરના કારણે ટામેટાના ભાવમાં વધારો થયો હતો। વેપારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્રમાંથી ટામેટાના પાકનું આગમન ટૂંક સમયમાં ભાવમાં ઘટાડો કરશે। અમદાવાદમાં એપીએમસીમાં ટામેટાના સૌથી મોટા વેપારીઓમાંથી એક આસિફ દરબારે જણાવ્યું કે વર્ષ દરમિયાન ટામેટાની ખેતી કરતા રાજ્ય કર્ણાટકમાં વધુ વરસાદના કારણે પાક ઓછો થયો છે। ભારે વરસાદના લીધે મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગમાં પાકના મોડા આગમનથી પુરવઠા અને માંગમાં અસંતુલન સર્જાયું હતું, જેના કારણે ભાવ આસમાને પહોંચી ગયા હતા। રાજકોટમાં સોની બજારમાંથી શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી। ગઈકાલે રાત્રે સોની બજારમાં એસઓજી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું। પોલીસે જાહેરનામામાં ભંગના 16 ગુના નોંધવામાં આવ્યા। એ ડિવિઝન પોલીસે સોની બજારમાં દુકાન અને મકાન ભાડે આપવામાં મકાન માલિકો સામે પણ ગુના દાખલ કર્યા। મકાન કે દુકાન પરપ્રાંતીય શખ્સોને ભાડે આપતા પહેલા ફોટો કે આઈડી કાર્ડ લેવા સૂચના આપવામાં આવી। નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવા રાજકોટ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી, જે અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ માહિતી આપી હતી। રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષ ઉપરાંતના સમયથી એક જાહેરનામું અલગ અલગ સમય બહાર પાડવામાં આવે છે કે જેની અંદર જે પણ લોકો, તે પ્રાઇવેટ વ્યક્તિઓ હોય, તે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ધરાવતા હોય, કોઈ શોપિંગ એસોસિએશન ધરાવતા હોય, પોતાની દુકાનો ધરાવતા હોય, કોઈ ઔદ્યોગિક એકમો હોય, તો તે તમામ લોકોએ પોતાને ત્યાં જે પણ નોકર, માળી, રસોઈયા, મજૂર, ભાડુઆત, ઘરઘાટી રાખવામાં આવે છે, તે તમામની કમ્પલસરી નોંધણી સિટીઝન પોર્ટલ એપ્લિકેશન ઉપર કરવાની હોય છે અને તે ઉપરાંત પોતાના લાગુ પડતા લોકલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે। આ બાબતનું જાહેરનામું ખૂબ લાંબા સમયથી અમલીમાં છે અને આ જાહેરનામા અન્વયે રાજકોટ શહેર પોલીસની વિવિધ એજન્સી અને રાજકોટ શહેર પોલીસના વિવિધ થાણાઓ દ્વારા વખતો વખત કેસીસ પણ કરવામાં આવે છે। આ અન્વયે, આ જાહેરનામા અન્વયે તમામ લોકોને, તમામ નાગરિકોને, તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હેડ્સને અમારી નમ્ર અપીલ છે કે આ જાહેરનામાનું આપ ચુસ્તપણે પાલન કરો અને આપને ત્યાં જે કંઈ પણ બહારથી મજૂરો આવે છે, બહારથી બીજા અન્ય કારીગરો આવે છે, તે તમામનું કમ્પલસરી નોંધણી કરાવો। તે લોકોનું આધાર વેરિફિકેશન, તે લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, એ ચકાસવાની પણ સિસ્ટમ હાલ રાજકોટ શહેર પોલીસ પાસે ઉપલબ્ધ છે, તો એ ચેકિંગ કરાવડાવો કે જેથી કરીને આપને ત્યાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ આપણે ટાળી શકીએ। તે ઉપરાંત સીપી સરની સૂચના અન્વયે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે, જેની અંદર ગઈકાલના દિવસમાં આ પ્રમાણે
નિયમોનું ઉલ્લંઘન કરતા એવા 16 લોકો વિરુદ્ધ આપણે કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ ડ્રાઈવ આગામી સમયમાં પણ સતત શરૂ રહેશે. તો જે પ્રમાણેની અમુક પ્રવૃત્તિઓ આપણા ધ્યાને આવી છે તે અન્વયે લોકોએ પણ સતર્ક રહીને અમને સતત આ બાબતે માહિતગાર કરવાની અમારી સૌને નમ્ર અપીલ છે. જ્યારે પણ કોઈ પણ શંકાસ્પદ ઇસમ જણાઈ આવે, તેની પ્રવૃત્તિ, કોઈ વ્યક્તિની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાઈ આવે તો તાત્કાલિક રાજકોટ શહેર કંટ્રોલ રૂમ અથવા જે સિનિયર અધિકારીઓના મોબાઈલ નંબર્સ બધા પાસે છે તેની પર આપ જાણ કરી શકો છો. ગણેશ મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સાર્વજનિક પંડાલોમાં ગણેશજીની મૂર્તિ કેટલી ઊંચાઈની સ્થાપી શકાય તે અંગે રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. શહેરના પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામામાં ગણેશ મહોત્સવમાં વધુમાં વધુ 9 ફૂટની ઊંચાઈની મૂર્તિ સ્થાપી શકાશે, જ્યારે પીઓપીની મૂર્તિ બનાવવા કે વહેંચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જે મુદ્દે આયોજકોએ પણ પોલીસને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. રાજકોટ શહેરની અંદર આગામી સપ્ટેમ્બર માસની અંદર ગણપતિજી મહોત્સવનું આયોજન ખૂબ મોટા પાયે થવા જઈ રહ્યું છે. ત્યારે તેના આગોતરા આયોજનના ભાગરૂપે રાજકોટ શહેર માનનીય સીપી એવા રાજુ ભાર્ગવ સાહેબની અધ્યક્ષતામાં જે રાજકોટ શહેરના તમામ ગણપતિજી પંડાલના જે આયોજકો છે તથા માટીના મૂર્તિકારો છે તે તમામ લોકોની એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને તે મિટિંગની અંદર જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ તથા અન્ય વખતો વખત જે અનેક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે તેની એક વિશેષ સમજ આપવામાં આવી હતી. તે અન્વયે તમામ આયોજકો તથા મૂર્તિકારોને સીપી સર દ્વારા એવી વિનંતી કરવામાં આવેલી છે કે આપની જે મૂર્તિ હોય એ માટીની બને, જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય. તેની અંદર કેમિકલ રંગોના ઉપયોગના બદલે નેચરલ કલર્સનો ઉપયોગ થાય તથા માટીની મૂર્તિ જે છે એ 9 ફૂટની રાખવામાં આવે અને આ મુજબનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તે ઉપરાંત જે જગ્યાએ પંડાલનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં યોગ્ય ટ્રાફિક નિયમન થાય, સિક્યુરિટીની યોગ્ય વ્યવસ્થા થાય, વોલેન્ટિયર્સ પ્રોપર માત્રામાં રાખવામાં આવે, ત્યાં સીસીટીવી કેમેરાઝ લગાવવામાં આવે તથા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અથવા બને તો તેને તાત્કાલિક પહોંચી વળવા માટે થઈને યોગ્ય માત્રામાં ફાયર એક્સટિંગ્યુશર્સની પણ વ્યવસ્થા કરવામાં આવે તે મુજબનું તમામ લોકોને સૂચન કરવામાં આવ્યું હતું. અમુક આયોજકો દ્વારા આ અન્વયે સીપી સરને જે રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે જેની અંદર તેઓના દ્વારા અમુક મૂર્તિઓ જે છે તેનો ઓર્ડર આપવામાં આવેલો છે, તો તે અન્વયે જે લોકલ થાણા અધિકારી છે તે લોકો તે આયોજકોની સાથે સંકલન સાધીને તેમને નિયમ મુજબની મૂર્તિઓ બનાવવા માટે થઈને જરૂરી સંકલન કરવા માટે પણ સૂચના થઈ આવી છે. રાજકોટના જંકશન પ્લેટફોર્મ પરથી ગાડી રવાના થઈ તે સમયે એક વૃદ્ધ ગાડીમાં ચડવા જતા પટકાયા હતા. પ્લેટફોર્મ પર તૈનાત આરપીએફ કોન્સ્ટેબલ પ્રિયાંશી દુબે સત્તા દાખવી તે વૃદ્ધને બહાર ખેંચી લેતા વૃદ્ધનો આબાદ બચાવ થયો હતો. વૃદ્ધને સામાન્ય ઈજાઓ થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપી હતી. રાજકોટ રેલવે જંકશન પર તારીખ 3 ઓગસ્ટના રોજ સવારના રોજ એક ઘટના બની હતી જેમાં જે વૃદ્ધ વ્યક્તિ છે તે ચાલતી ગાડીએ ચલવાનો પ્રયાસ કરે છે પરંતુ તે પડી જતા ટ્રેન અને પાટાની જે પ્લેટફોર્મ છે તેની વચ્ચે આવી જાય તેવી પરિસ્થિતિ હતી. આરપીએફ કોન્સ્ટેબલ પ્રિયાંશી દુબેની સતર્કતાને કારણે તે વ્યક્તિનો જીવ બચ્યો હતો. ત્યારે આપણી સાથે પ્રિયાંશી દુબે જે મહિલા કોન્સ્ટેબલ છે તે જોડાયા છે. પ્રિયાંશીજી, क्या था पूरी घटना? जी सर, मैं राजकोट पोस्ट पे राजकोट स्टेशन पे ड्यूटी करती हूँ और मेरी कल दिनांक 3 अगस्त 2023 को मेरी ड्यूटी प्लेटफॉर्म नंबर 1 से 5 थी और उसी दौरान करीब 10:20 पे मैं अपनी ड्यूटी प्लेटफॉर्म नंबर 3 पे तैनात थी और सभी पैसेंजर की जान मान की सुरक्षा के लिए वहाँ प्रेजेंट थी. उसी दौरान ऐसा मैंने देखा कि एक वृद्ध व्यक्ति, करीब उनकी उम्र होगी 75 वर्ष, वो वहाँ आए और चलती गाड़ी तिरुवनंतपुरम गाड़ी संख्या 16333 उसमें वो चढ़ने की कोशिश की. मैं उनको रोकती गई, उतने में वो तेज़ गाड़ी की स्पीड होने के कारण गाड़ी से टकरा करके वो पटरी और ट्रेन के बीच में फंस गए. मैं बहुत तेज़ उनको दौड़ते दौड़ते बचाई, उनके पैर को बाहर किया और उनकी जान बचाई मैंने सर. जान बचाने के बाद आपने मरहम पट्टी भी उनकी की थी, क्या थी पूरी घटना? सर वो बहुत डर गए थे वो भी, क्योंकि ये एक मौत के मुंह से वापस आना उनके लिए बहुत सकपक्काहट वाला था और उनको लग भी गई थी, चोट लग गई थी. जैसे खिंचाव वाली चोट ली थी घुटने में, कोहनी में, कंधे पे. तो फर्स्ट एड दिया था सर उनको, मलहम पट्टी की थी, उनको रिलैक्स किया, पानी पिलाया और फिर चाय वगैरह पिलाई सर, जिससे वो थोड़ा रिलैक्स हुए. फिर उसके तुरंत बाद मैंने उनको समझाया भी कि आप डरिए मत, आप दूसरी गाड़ी से चले जाइए, मैं बात करूँगी. फिर मैंने उनको दूसरी अहमदाबाद इंटरसिटी गाड़ी में बिठाया अहमदाबाद तक. उसके बाद दूसरी गाड़ी में भी बिठाने के लिए पूरी उनको सुरक्षा दी सर. उसके बाद फिर वो वहाँ पहुँचने के बाद, अहमदाबाद पहुँचने के बाद उन्होंने मुझे फ़ोन किया. फिर रात में 1 बजे भी उन्होंने मुझे फ़ोन किया कि मैं सुरक्षित पहुँच गया हूँ और सुबह भी उन्होंने मुझे फ़ोन किया. उनके बेटे ने बात की कि आपको बहुत बहुत शुक्रिया. जी बिल्कुल, एक खूब सराहनीय कामगिरी करी है. ત્યારે આપણી સાથે આરપીએફ ઇન્સ્પેક્ટર પણ જોડાયા છે. સર, आप इस पूरी घटना को कैसे देखते हैं?
हाँ, मैंने हमेशा मेरे जवानों को ये इंस्ट्रक्शन देते हैं, निर्देश देते हैं कि हमारे जो भी यात्री आते हैं उनके जान माल की सुरक्षा कीजिए और हमेशा प्लेटफॉर्म पे तैनात रहना है। तो उसी का निर्देश के अनुसार कल हमारे प्रियांशी दुबे जो महिला कांस्टेबल है, उसने एक बुजुर्ग यात्री का जान बचाई। इसमें मैं बहुत सराहनीय काम के लिए मैं बहुत धन्यवाद देता हूँ उसको। और हमारे ये जो जवानों ने ऐसा काम किया है, ऐसा ही पहली बार नहीं, इससे पहले इस साल 2022-23 में इस ड्यूरेशन में 2 और पैसेंजर की जान बचाया गया था जो इससे पहले भी हमारे जवानों ने ऐसा काम किया है। तो इसलिए बहुत मैं धन्यवाद देता हूँ और प्राउड फील करता हूँ इसके लिए। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટે 2 ગામને દત્તક લઈ દરિદ્ર નારાયણની સેવા પૂરી પાડી છે. 1 વર્ષ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. ત્યારે જોઈએ રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હજુ કેટલા ગામડાઓને દત્તક લેશે તેમજ દરિદ્ર નારાયણને કઈ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં આવે છે. અબ તકના આ વિશેષ અહેવાલમાં इंडियन मेडिकल एसोसिएशन राजकोट द्वारा हाल आओ गांव चले अंतर्गत गाम सुधी लोकोने कहेवाय ने आरोग्यनी सेवा पूरी पाडवा माटेनी पहल शरू करवामां आवी छे। त्यारे मारी साथे हाल आईएमए राजकोटना प्रमुख अने जाणीता गेस्ट्रोएन्ट्रोलॉजिस्ट डॉक्टर पारस शाह जोड़ाया छे। सर, आ पहेला तो जे आपनो नवतर प्रयास चालू थयो छे ए माटे खूब खूब अभिनंदन। आ विचार पहेला तो केवी रीतना आव्यो? आ विचारनो मूळ अमारा भूतपूर्व राष्ट्रीय प्रमुख डॉक्टर केतन देसाई साहेबनो હતો કે જેનો મૂળ આદેશ એવો હતો કે આપણે મોટા શહેરોમાં અને નાના શહેરોમાં પણ ઘણી સારી હોસ્પિટલો થઈ ગઈ છે, ખૂબ જ વિકાસ મેડિકલ ક્ષેત્રે થયો છે, પણ છતાં એવા નાના ઘણા બધા ગામડા છે કે જ્યાં મેડિકલ ક્ષેત્રે હજી એટલો બધો વિકાસ થયો નથી. ગામ નાના છે જેથી કરીને એવો પ્રશ્ન ઊભો થાય છે કે ત્યાં પ્રોપર સુવિધાઓ મળતી નથી, પ્રોપર ડોક્ટરોની અભાવ રહે છે. એટલા માટે થઈને એ લોકોએ એક વિચાર મૂક્યો કે શું કામ આઈએમએના ડોક્ટરો એ ગામડા સુધી ન જાય, તજજ્ઞો સુપર સ્પેશિયાલિસ્ટ પણ એ ગામડા સુધી શું કામ ન જાય. એ આખા વિચારને લઈને અમારા કરંટ રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર શરદ અગ્રવાલ સાહેબ અને માનદ મંત્રી ડૉક્ટર અનિલ કુમાર નાયક સાહેબે એક આખો વિચાર પ્રસ્તુત કર્યો કે જેના અંતર્ગત આખા ઇન્ડિયાની 1800 બ્રાન્ચ જે આઈએમએની બ્રાન્ચ છે એ લોકો એક અથવા એકથી વધુ ગામડાઓ દત્તક લે કે જ્યાં જઈને તેઓ ડાયગ્નોસ્ટિક કેમ્પ્સ કરે, એજ્યુકેશનલ સેમિનાર્સ કરે અને એ ગામની અંદર જે મેડિકલ ક્ષેત્રે જે પણ આપણે કરી શકીએ. અને આ એક કેમ્પ પૂરતું મર્યાદિત નહીં, આ ગામની અંદર આ આખું વર્ષ એક્ટિવિટી ચાલુ રહે. ડાક વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા ફોર ન્યૂ ઇન્ડિયા વિષય પર પત્રલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. 18 વર્ષથી નીચે તથા 18 વર્ષથી ઉપર એમ કુલ 2 કેટેગરીમાં આ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં પ્રથમ ઇનામ 25,000, દ્વિતીય ઇનામ 10,000, તૃતીય ઇનામ 5,000 આપવામાં આવશે. સ્પર્ધકોએ પત્ર લખી સિનિયર સુપરને મોકલવાનું રહેશે. ફક્ત હાથથી લખેલ પત્રોને જ ધ્યાને લેવાશે. જે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એક પત્રલેખનની સ્પર્ધાનું સમગ્ર ભારત લેવલે જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે સિનિયર પોસ્ટ ઓફિસના જે સિનિયર પોસ્ટ માસ્ટર છે અભિજીત સિંહ સદર બજાર मेन पोस्ट ऑफिस ना अपनी साथ जोड़ाया है. सर, ये जो पूरा कार्यक्रम है ऊपर से जो केंद्र लेवल से हो रहा है, क्या कहेंगे इसके बारे में? देखिए, आजकल जिस तरह से बच्चे और सभी लोग ज़्यादातर डिजिटल प्लेटफॉर्म यूज़ कर रहे हैं, तो इसके लिए जो बच्चों में जो लेखन की स्पर्धा आनी चाहिए, मतलब जो अपना भाव व्यक्त करते हैं, जो आपके अंदर की बातें हैं या जो आप अच्छी तरह से व्यक्त कर सकते हैं लिखित में, आपकी जो हैंडराइटिंग से जो आपके आचार का पता चलता है, उसको इम्प्रूव करने के लिए या उसको बाहर लाने के लिए इंडिया पोस्ट ने एक ये प्रतिस्पर्धा इंडिया पोस्ट की तरफ से लगभग हर साल आयोजित की जाती है, जिसको बोलते हैं 2.5 आकर लेटर राइटिंग कंपटीशन. ये जनरली अगस्त से अक्टूबर के बीच में नेशनल लेवल पे इसका आयोजन होता है. इस बार ये 1 अगस्त से लेकर के 30 अक्टूबर तक का टाइम है. इसमें 2 कैटेगरीज में इसको बांटा गया है. एक तो है अंडर 18 और एक है अबव 18. इसमें की एज की कोई लिमिट नहीं है, केवल 2 पार्टीशन किए हुए हैं, अंडर 18 और अबव 18. और इसके अंदर भी 2 कैटेगरीज हैं. एक होता है इनलैंड लेटर कार्ड जो 2.5 रुपये का हमारा आता है, और एक होता है सिंपल पेपर पे लिखते हैं, वो मतलब कवर में लिख के भेज सकते हैं एनवलप में. तो और जो इनलैंड वाला है उसमें जो शब्दों की संख्या है, मर्यादा है 500 है, और जो एनवलप में कवर में आप सिंपल A4 साइज़ के पेपर में लेटर लिख के भेज सकते हैं, वो है 1000 की लिमिट. और ये स्पर्धा 2 लेवल पे की जाएगी. एक तो होता है राज्य स्तर पे और एक राष्ट्रीय स्तर पे. राज्य स्तर में क्या होगा कि सभी स्कूल
जो भी विद्यार्थी इसमें भाग लेना चाहेंगे वो अपना लेटर लिख करके पोस्ट करेंगे हमारे चीफ पोस्ट मास्टर जनरल के नाम पे। फिर इन सब का इवैल्यूएशन होगा वहाँ पे अहमदाबाद में, और उसके बाद उनमें से जो दोनों कैटेगरीज में फर्स्ट सेकंड थर्ड आएंगे, और दोनों लिमिट्स में अंडर 18 में 3 और 3 6 प्राइज होंगी, अंडर 18 में इंग्लैंड के 3 फर्स्ट सेकंड थर्ड, और एनवेलप के फर्स्ट सेकंड थर्ड, अबव 18 के इंग्लैंड में फर्स्ट सेकंड थर्ड और एनवेलप में फर्स्ट सेकंड थर्ड। तो ये सभी प्राइजेस जो डिक्लेयर होंगे वो हमारे सर्कल लेवल पे यानी अहमदाबाद लेवल पे होंगे गुजरात के, जिसमें कि प्रथम पुरस्कार है 25,000 रुपये का, और द्वितीय पुरस्कार है 10,000 रुपये का, और तृतीय पुरस्कार है 5,000 रुपये का। इसके बाद ये सभी जो चयनित लेटर्स होंगे, ये लेटर्स जाएंगे हमारे नेशनल लेवल कंपटीशन के लिए दिल्ली में, और दिल्ली में भी इसी तरह से दोनों अंडर 18 और अबव 18 में दोनों कैटेगरीज में 3-3 पुरस्कार मिलेंगे, और इसमें हर एक कैटेगरी में फर्स्ट प्राइज़ जो होगा वो 50,000 रुपये का होगा, सेकंड 25,000 रुपये का, और तृतीय पुरस्कार 10,000 रुपये का। तो मेरा सभी राजकोट वासियों से ये अनुरोध है, क्योंकि इसमें उम्र की कोई सीमा नहीं है, तो वो खुद भी इसमें प्रतिस्पर्धा में भाग ले सकते हैं और अपने बच्चों को भी भाग लेने को बोल सकते हैं। जो शिक्षक हैं या जो स्कूल के प्रिंसिपल है, हेडमास्टर है, वो अपने स्कूल के सभी बच्चों को इस चीज़ों के लिए थोड़ा सा मोटिवेट कर सकते हैं कि आपके अंदर की जो कला है या आपके माइंड में जो चल रहा है, और जिसको कि आप किस अच्छी तरह से पेपर पर व्यक्त कर सकते हैं, आपकी उसमें हैंडराइटिंग में सुधार हो सकता है, तो ज़्यादा से ज़्यादा लोग इसमें जुड़ें और इस प्रतिस्पर्धा को ज़्यादा से ज़्यादा प्रोत्साहन दें। सर, विषय जो है वो क्या रहेगा इस पत्र को लिखने का? डिजिटल इंडिया फॉर न्यू इंडिया, ये टॉपिक है इस बार का। જી બિલકુલ, ડિજિટલ ઇન્ડિયા ફોર ન્યૂ ઇન્ડિયાનું જે આ ટોપિક પર પત્ર લેખનની સ્પર્ધા ડાક વિભાગ દ્વારા સ્પર્ધાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ સરસ ઇનામો પણ છે। તો વહેલી તકે આપ પત્ર છે તેને આપ પોસ્ટ કરી અને ઇનામ છે તે જીતી શકો છો। મોરબીમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, કચરા, વરસાદના હિસાબે રોડ ઉપર પડેલ ખાડાઓ બાબતે સોશિયલ મીડિયામાં અનેક કોમેન્ટો આપી રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં એક કવિતારૂપી સંદેશાનું જાગો કાનાભાઈ જાગો એવું શીર્ષક હતું। આ કવિતારૂપી સંદેશમાં શહેરના રોડ રસ્તા, ગંદકી, ભૂગર્ભ ગટરો, સ્ટ્રીટ લાઇટોના કામ જેવી બાબતોને આવરી લઈ સોશિયલ મીડિયામાં ફરતા કવિતા કોમેન્ટોને લોકલ ન્યૂઝ વેબ પોર્ટલ દ્વારા પ્રકાશિત કરતા આ બાબત ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ધ્યાનમાં આવી હતી, જેને લઈ મોરબીની પ્રજા સમક્ષ તેમણે વિડીયો સંદેશ આપ્યો હતો। મોરબીમાં છેલ્લા 2 મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે, અને જ્યારે વરસાદ થયો છે ત્યારે વચ્ચે આપણને એકાદ 2 દિવસ જ એવા મળ્યા છે કે જેમાં 5 mm કે 2 mm થી ઓછો વરસાદ હોય, એટલે સતત રેનફોલ આપણે મોરબી જિલ્લામાં અને મોરબી શહેરમાં રજીસ્ટર થયો છે। આ ચોમાસા દરમિયાન આપણને ચાલુ વરસાદે કામ કરવા માટે ખૂબ ઓછો સમય એટલા માટે મળ્યો છે કે રોડ ઉપર જે સતત વરસાદના કારણે અમુક જગ્યાએ પાણી ભરાવાના કારણે અને હેવી ટ્રાફિક જે મોરબીનો આપણે કાયમી જોઈએ છે એના કારણે રોડ ઉપર જે ડામર રોડ હતા એ ડામર રોડ ઉપર ખાડા પડવાની જે ઘટના છે એ સામાન્ય છે, અને તમામ રોડો ઉપર આ કાયમી બનતા હોય છે ખાડા। પરંતુ મોરબી નગરપાલિકા દ્વારા આજથી લગભગ 15 દિવસ પહેલા જ્યારે એક થોડાક દિવસ આપણે સૂર્યપ્રકાશને હતો, કોરાડું હતું, એ સમય દરમિયાન 50 રોડ ઉપરના ખાડા છે એ પ્રથમ વખત આપણે પ્રયોગ કરી અને જે સિમેન્ટ કોન્ક્રીટનો માલ છે એને આખી અને ભરવાની શરૂઆત કરી હતી। અનફોર્ચ્યુનેટલી ત્યારે પણ પાછો વરસાદ આવેલો છે, એટલે એ માટે એ કામગીરી છે આપણે મીનવાઇલ થોડા દિવસ માટે બંધ કરેલી હતી। ગઈકાલના મીડિયાના સમાચારો અને લોકોએ અમુક પોકેટની જ વસ્તુઓ જોઈ અને બતાવેલું છે, એ વસ્તુ છે એ આપણે ખાસ કરીને ચકિયા હનુમાન પાસેની એક જગ્યા એવી છે કે જ્યાં મોટા ખાડા છે, એમાં પણ આપણે ગયા મોન્સૂનમાં સારી કામગીરી કરી અને પેવર બ્લોક નાખેલા હતા, ત્યાં સતત પાણી ભરાતું રહેવાના કારણે એક છે એ મોટો ખાડો બનેલો હતો। આવું જ લાતી પ્લોટ વિસ્તાર છે એમાં પણ જે ગયા વર્ષે પાણી ભરાતું હતું એની કમ્પેરમાં આ વખતે આપણે છે એક ગલીમાંથી લેવલ સર્વે કરાવી અને સતત પાણી છે એ ડ્રેન મારફતે જતું રહે એવું આપણે આયોજન કરેલું છે। આ વખતે ત્યાં પણ આડમારી ઓછી છે, પરંતુ સતત વરસાદના કારણે અમુક પાણી ભરાતા હોય 2 કલાકથી વધારે કોઈ જગ્યાએ રહેતા નથી, આપણે એવું પ્લાનિંગ કરેલું છે। ડીવોટરિંગ પંપ છે એ પણ દરેક જગ્યાએ નગરપાલિકાનો છે એ જ્યારે પણ વરસાદ પૂરો થાય બંધ થાય ત્યારે આપણે એને મોકલી અને આ કામગીરી કરતા રહેતા હોય છે। આજથી સૂર્યપ્રકાશ જોવા મળ્યો છે, કોરાડું જોવા મળ્યું છે, રેગ્યુલર જે પાણી ભરાતા હતા એ પાણી પણ આજથી આપણે સફ કરી અને કઢાવવાની કોશિશ કરાવેલી છે। ખાસ કરીને જ્યાં જ્યાં રસ્તાઓ
હવે કોરા થવા માંડે છે ત્યાં નગરપાલિકા દ્વારા વાર્ષિક ટેન્ડરના ભાવો મંગાવી અને ખૂબ જ સારી રીતના એને સિમેન્ટ કોન્ક્રીટ થાય એને 2 દિવસ પ્રોટેક્ટ કરવા જરૂરી છે આવાને. એટલે જે ખાડા આપણે પૂરશું એના આજુબાજુમાં આપણે પ્રોટેક્ટ કરવા માટેની સુવિધા રાખશું અને એ પ્રોટેક્શન વાળી જે જગ્યા છે ત્યાં બાઇક ચાલકો અને દીકરીઓ જે 2 વ્હીલર્સ લઈને નીકળે એમને ખાસ તકેદારી રાખી અને એમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. 2 દિવસ માટે આનું જો ક્યુરિંગ થશે અને સારી રીતના રહેશે તો આપણને ચોમાસા દરમિયાન હાડમારી ઓછી પડશે. રહી વાત ચોમાસા પછીની, તો શહેરના મુખ્ય રસ્તાઓ છે એ તમામ મુખ્ય રસ્તાઓ રીકાર્પેટ કરવા માટેની આપણે ટેકનિકલ સેન્કશન અને વહીવટી સેન્કશન પણ મળી ગઈ છે અને એ કામ છે એ આપણે ટેન્ડર કરી અને પડદરીનું વણપરી ગામ છેલ્લા 35 વર્ષથી સમરસ થવાની સાથે ભાઈચારાનું દ્રષ્ટાંત આપી રહ્યું છે. ગામના આગેવાનોની સૂઝબૂઝના લીધે આ ગામ વિકાસ અને સુવિધાને લઈને ખરા અર્થમાં આદર્શ ગામ બન્યું છે. ગામમાં 24 કલાક શુદ્ધ પાણીની વ્યવસ્થા. છેલ્લા 10 વર્ષમાં એક પણ પાણીજન્ય રોગનો કેસ જોવા નથી મળ્યો. ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ ગામ અગ્રેસર ધરાવે છે. આ ઉપરાંત આંગણવાડીથી લઈને પ્રાથમિક શાળાની સુવિધા ધરાવતા ગામમાં પણ પંચાયતનો વહીવટ સંપૂર્ણપણે ડિજિટલ જોવા મળે છે. નામ શિવભદ્રસિંહ જાડેજા, મારું ગામ વણપરી, તાલુકો પડદરી. મારા ગામના વિકાસ માટે આરો પ્લાન, 24 કલાક શુદ્ધ પાણી મળે, ભૂગર્ભ ગટર છે, પેવર બ્લોક છે, 24 કલાક પાણી નળ ગામમાં મળે છે અને ગામ અમારું એક છે અને ગામમાં 35 વર્ષથી બિનહરીફ સરપંચની ચૂંટણી અમારે નથી થઈ હતી ક્યારે, અને આ જ અમારો ધ્યેય છે. હજી આવનારા દિવસોમાં અમારે જે કામ બાકી છે, અમુક વિકાસના કામ બાકી છે, એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અમારે સ્કૂલનો પ્રયત્ન ચાલુ છે, નવી પંચાયત ઓફિસનો પ્રયત્ન ચાલુ છે, હજી કોઈ સીસી રોડ બાકી અમારા ગામમાં રહી ગયા છે, એના માટે પ્રયત્ન કરશું અમે. મારું નામ અજીતભાઈ ઝારિયા છે. હું વણપરી ગામનો રહેવાસી છું. વડોદરી તાલુકાનું વણપરી ગામ છે. અમારું ગામ એક આદર્શ ગામ છે ને આ ગામની અંદર બધી સુખ સગવડો અમને સરકાર તરફથી મળેલી છે અને ગામ એક થઈને રહે છે અને છેલ્લા 40-45 વર્ષથી સમરસ ગામ છે અમારું અને એક તરફી આખું ગામ છે અને સ્કૂલનું શિક્ષણ પણ અમને ફ્રી મળી રહે છે અને ગામની અંદર પેવર બ્લોક, પીવાનું પાણી, 24 કલાક લાઇટ વગેરે બધી સુવિધાઓ છે. ગામમાં બધા મોટા ખેડૂતો છે અને અમારા ગામની ખેતીની જમીન પણ ફળદ્રુપ છે. અમારે ખેતી માટે પણ પાણી મળી રહે છે. સરકારશ્રી સમરસ ગામ કરવા માટે થઈ અને જે મહેનત કરે છે એ ગામ અમે 35 વર્ષથી સમરસ કરતા આવીએ છીએ અને હજી પણ કરતા આવશું અને હળીમળીને જ આખું ગામ રહે છે. વીર વિવાદ દર 5 વર્ષે અમારી સમરસ ચૂંટણી થાય છે અને પડદરી તાલુકાના ભાસાડ ગામમાં 1-3 નંબરમાં અમારા ગામનું નામ આવે છે. અમારા ગામના આગેવાન એવા હઠીસિંહ જાડેજા છેલ્લા 35 વર્ષથી અમારા ગામમાં સરપંચ છે. જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ બાકી બિલ્ડિંગનો જર્જરિત હિસ્સો અને સીડીના ભાગનું ડિમોલેશન કરવા માટેની મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. એસ્ટેટ શાખાની ટુકડી, ફાયર બ્રિગેડની ટીમ અને પીજીવીસીએલની ટુકડીની મદદ માટે જોડાઈ હતી. 30 જેટલા કર્મચારીઓની ટુકડી જેસીબી મશીન અને ટ્રેક્ટર સાથે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આ ડિમોલેશનના કાર્ય દરમિયાન કોઈને આસપાસના વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડિયા, પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ જાડેજા વગેરે સ્થળ પર હાજર રહ્યા હતા. દીક્ષિત, એસ્ટેટ ઓફિસર, જામનગર મહાનગરપાલિકા. આપણા માધ્યમથી જણાવું છું કે આજ રોજ અગાઉ જે સાધના કોલોનીમાં મકાન પડી ગયો હતો એના બાકીનો જે ભયજનક અને જર્જરિત મકાન છે એના ડિમોલિશન કરવાની કાર્યવાહી આજ રોજ હાથ ધરવામાં આવેલ છે. 6 ફ્લેટ છે અને એ 6 દૂર કરવાના છે. એ અત્યારે અમારા સર્વેમાં થયેલા છે. સર્વેના જે રિપોર્ટ આવશે એ મુજબ અમારા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમારી એસ્ટેટની છે, ટીપીઓની છે, ફાયર શાખાની છે અને પીજીવીસીએલ છે. આજે અમારી ટ્રાય એવી રહેશે કે આજમાં પૂરો થઈ જાય. જૂનાગઢ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ ગઈકાલે મનપા કચેરીની વિવિધ શાખાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. 116 જેટલા ગુટલીબાજ કર્મચારીઓ સમયસર હાજર ન હોવાનું અને તેના ટેબલ ખાલી ખમ હોવાનું સામે આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે કમિશનર સમક્ષ કર્મચારી વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવા રજૂઆત કરી હતી. કરાતા મનપાના
બુલેટબાજોમાં ગઈકાલે અફરાતફરીનો અને દોડધામ મચી ગઈ હતી. મનપામાં ફિંગર મશીનના ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ ક્યારેક આ મશીન ચાલુ હોય છે તો ક્યારેક બંધ. તેના કારણે ગુટલીબાજ કર્મીઓ તેનો લાભ ઉઠાવે છે. કેટલાક હોદ્દેદારો અને કોર્પોરેટર તથા અધિકારીઓની માનીતા કર્મચારીઓ મન પડે ત્યારે મનપા કચેરીમાં આવતા હોય છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મનપાની કચેરીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મનપાના કર્મચારીઓ સમયસર હાજર રહે, કર્મચારીઓને બોધપાઠ મળે તે માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરસાણાએ મનપા કમિશનરને ગુટલીબાજ કર્મચારીઓ વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવા માટે રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં 116 જેટલા કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરાય તેવું જણાયું હતું. સામખિયાળીની સુપ્રસિદ્ધ કર્મયોગ વિદ્યાલયમાં લોકશાહીનું મહત્વ સમજાવતી બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારીઓ તરીકે ગામના એડવોકેટ કલાગાલા અને પત્રકાર કિશન રાજગોરે સેવા આપી હતી. આ ચૂંટણીમાં 2 બાળાઓએ અને 2 છોકરાઓએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. કૃષ્ણા જાદવ અને જાનવી ચાવડા વિજેતા બન્યા હતા. શાળાના છાત્રોએ ઉત્સાહપૂર્વક બાળ સાંસદની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. લોકશાહીમાં નાગરિક તરીકેની ફરજ વિશે માહિતી મેળવી હતી. અંતમાં હાજર રહેલા શાળાના ટ્રસ્ટી ધનસુખ ઠક્કર, ચિંતન સાધુ અને અવની પટેલે વિજેતા જાહેર થયેલા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના વલસાડ જિલ્લામાંથી ઉમરગામ તાલુકો 1960ની સાલમાં મહારાષ્ટ્રમાંથી છૂટો થયો હતો. આજે પણ મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદી વિસ્તાર પર આપનું સ્વાગત છે જેવા બોર્ડ અને રાજ્યોએ લગાવેલ છે. જ્યારે કોરોના સમયે ગુજરાતની બોર્ડર સીલ કરવામાં આવી ત્યારે ઉમરગામના 16 સુંબા ગ્રામ પંચાયતની હદમાં મહારાષ્ટ્રના વેવજી અને 16 સુંબા ગ્રામ પંચાયત વચ્ચે વિવાદ થયો હતો, જેના પરિણામોમાં મહારાષ્ટ્રની હદમાં અતિક્રમણનો મામલો મહારાષ્ટ્રની વિધાનસભામાં ગુંજ્યો હતો. મહારાષ્ટ્રની વિધાનસભા દહાણુના ધારાસભ્યએ સરહદ અતિક્રમણનો મામલો ઉંચકતા મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારી તંત્ર નકશાઓ લઈ દોડતા થયા છે. वो तो ये इस तरह हमारा भी डीएलआर तो हम उसको भेजेंगे वहाँ से कुछ बराबर ये हमारी हमको ये कॉपी भी भेज दो, हम उसको ये एक डिस्ट्रिक्ट के डीएलआर को ऐसे वो करके हम तो क्या करेंगे इसमें, वो तो दिखाना पड़ेगा हमको भी स्टेट लेवल का क्वेश्चन दोनों कलेक्टर के माध्यम से बैठक करे बराबर और उसका डिस्कशन करके क्या उसका दोनों पक्षकार के दोनों डिस्ट्रिक्ट के माध्यम से कुछ क्या करे वो तय करते हैं. बाद में उसको निश्चय करें कि ये गुजरात का है कि ये महाराष्ट्र का है. 7 जनवरी 2021 को कलेक्टर पालघर ने कलेक्टर वलसाड़ को लेटर लिखा था. वो तो लिखा होगा, वही ज्वाइंट मेजरमेंट के बारे में लिखा. क्या बोल रहा हूँ मैं तो भी ये इंचार्ज हूँ 2 महीने से इसके ये इशू मेरे को मालूम नहीं था बराबर. डीएम ने हमको भेजा है कि सिर्फ लॉ एंड ऑर्डर के माध्यम से हम ये डिसीजन करने के लिए नहीं भेजा है. तो हम भी आप जो डिस्कशन कर रहे हैं हम हमारे ऑफिसर को हम करेंगे ऐसा ऐसा है. तो दोनों डिस्ट्रिक्ट कलेक्टर को ये कोरस्पॉन्डिंग करके एक डेट फिक्स कर दो, बैठक होगी, बैठक में जो कोई निर्णय होगा इसके माध्यम से आगे चलेंगे इसमें. સૂત્રાપાડા શહેરમાં ચવન ઋષિ આશ્રમ ખાતે અધિક માસ નિમિત્તે ગોપીઓ દ્વારા ધૂન કીર્તનનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સુપ્રસિદ્ધ વર્ષો પુરાણી ચવન ઋષિ આશ્રમ ખાતે પૂજન અર્ચન કરી ધૂન કીર્તન કરવામાં આવે છે તેમજ મહાપ્રસાદ આપવામાં આવે છે. ચવન ઋષિ આશ્રમ દ્વારા જરૂરિયાતમંદોને દરરોજ વિનામૂલ્યે ભોજન પણ કરાવવામાં આવે છે. સૂત્રાપાડા ગામે આપણે સ્વર્ણ ઋષિ આશ્રમમાં પરસોત્તમ માસ ચાલે છે એ નિમિત્તે અમે અહીંયા ગોપીઓ ભેળી થઈએ છીએ. અમે અહીંયા સત્સંગ, રાસ ગરબા ખૂબ જ ભગવાનનું પૂજન કરીએ છીએ. 9 થી 12નો ટાઈમ લઈને અમે ગોપીઓ અહીંયા આવીએ છીએ અને ખૂબ જ મજા આવે છે અમને અહીંયા. અને પછી અમે પ્રસાદ લઈને પછી અમે ઘરે જઈએ છીએ. ઋષિ આશ્રમ એટલે અમારે ચવન ઋષિ બાપા જે હજારો વર્ષો પહેલાં તપ કર્યું હતું અને તપ કરી અને જે રાફડો બની ગયા એ અમારું આ સ્થળ એટલે ચવન ઋષિ આશ્રમ. અને ત્યાં અમે આજે પરસોત્તમ મહિનો ચાલુ થયો ત્યારથી અમે પરસોત્તમ એટલે કે
ઉત્તમ પુરુષ બનાવવા માટેનો માસ એટલે પુરુષોત્તમ માસ. તો એ મહિનામાં અમે આખો મહિનો અમે સવારે 9થી 12:30 સુધી અમે પૂજન વિધિ વાર્તા અને ભાવગીતો સાંભળીએ છીએ અને બોલીએ છીએ, કીર્તન સાંભળીએ છીએ. અને પછી અમારું જે નિત્યક્રમ રોજનું હોય છે એ 12:30 પૂરું કરીએ છીએ અને બધા હળી મળીને રાસ લઈએ છીએ અને બધું એવી રીતે અમે ઉજવીએ છીએ અમારો મહિનો. અમારો સૂત્રાપાડા એટલું ભાવિક અને લાગણીશીલ અને ભાવનાશીલ છે કે દર પૂર્ણિમાએ અમારે ગમે તે કોઈ એક જમણવાર કરે છે અને આખા ગામને જમાડે છે. બાબરા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના મહિલાના પતિને ઝડપીને 40,000 આયુર્વેદિક સિરપની બોટલ સહિત ₹60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. અમરેલી એલસીબી પોલીસ દ્વારા ગોડાઉનમાં રેડ પાડવામાં આવી. પાલિકાના મહિલા સભ્યના પતિ મૂળશંકર મણિશંકર તેરૈયા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આ નશીલી આયુર્વેદિક સિરપ છેલ્લા કેટલાય દિવસોથી ખુલ્લેઆમ વેચાતી હતી. આજે ગઈ રાત્રિના વહેલી સવારના સમયે અમરેલી એલસીબી દ્વારા બાબરા ટાઉન વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની પાસે મૂળશંકરભાઈ તેરૈયાના ગોડાઉનની અંદર શંકાસ્પદ જથ્થો હોય એ પ્રકારની બાતમી મળતા ત્યાં રેડ કરવામાં આવેલી અને ત્યાં લગભગ 40,000 જેટલી બોટલો શંકાસ્પદ નશાકારક પદાર્થ હોય એ પ્રકારની મળેલી હતી. જેમાં પૂછતા એની પાસે કોઈ સંતોષ જવાબ મળેલ નથી. બિલ કે અન્ય બાબતો કે લાયસન્સ કે જે કંઈ જરૂરિયાતો હોય એ પ્રકારની કોઈ માહિતી ના મળતા તેને સીઆરપીસીની જોગવાઈ મુજબ કબજે કરવામાં આવી છે અને હાલ એમાં કેવો પદાર્થ છે, કોઈ નશાકારક દ્રવ્ય છે કે કેમ, આલ્કોહોલની હાજરી છે કે કેમ, એ તમામ બાબતો માટે એફસર રિપોર્ટ કરવામાં આવશે અને એ રિપોર્ટ આવ્યાથી આગળની કાર્ય કરવામાં આવશે. હાલમાં તમામ બોટલો છે કબજે કરવામાં આવી છે અને આગળની તપાસ બાબરા પીએ તરફ કરવામાં આવી છે. સુરતમાં બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવી વેચતા ફિરોઝ પઠાણને પોલીસે પકડી પાડ્યો. ઉત્તરાયણ પોલીસે સમગ્ર નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા આરટીઓ એજન્ટ અને સગીર સહિત 6ને ઝડપી પાડ્યા હતા. ફિરોઝ બાઇક અડાજણ ખાતેથી લઈ આવતો હતો અને પછી વેચતો હતો. આરટીઓ જેવી જ આરસી બુક ઇસ્યુ કરી સિક્કા પણ મારી આપતા હતા. પોલીસે બાઇક, આરસી બુક તેમજ પ્રિન્ટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત 24/7/23ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક મોટરસાઇકલ ચોરીનો ગુનો દાખલ થયેલો. જે 5 PF 3359 નંબરની મોટરસાઇકલ ચોરી થયેલી. જે મોટરસાઇકલની ચોરીની અનુસંધાનમાં અમારા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસો તપાસમાં હતા. તે દરમિયાન એએસઆઈ અમારા ડિસ્ટાફના એએસઆઈ દિલીપભાઈને બાતમી મળેલી કે ચોરીમાં ગયેલી મોટરસાઇકલ લઈને એક ઈસમ આવવાનો છે. જે ઈસમની વોચમાં રહી એક લોપારામ અગ્રવાલ નામના ઈસમ આ મોટરસાઇકલ સાથે જણાયા તેમને પકડી પાડેલ અને તેમને પૂછેલું કે ભાઈ આ મોટરસાઇકલ અમારા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીમાં ગયેલ છે, તમારી પાસે કેવી રીતે આવી? તો આ લોપારામ અગ્રવાલે જણાવેલ કે આ મોટરસાઇકલ તેઓએ કાયદેસર 35,000 રૂપિયા આપીને લીધી છે અને તે બાબતે અમે તેની પાસે આરસી બુક માંગી કે ભાઈ આરસી બુક છે તમારી પાસે, તો એમને આરસી બુક પણ રજૂ કરેલી અમારી સમક્ષ. હવે આરસી બુક હતી ને ચોરીની મોટરસાઇકલ હતી એટલે અમે ફરિયાદી સાથે વેરીફાઈ કર્યું કે તમારી પાસે પણ આની આરસી બુક છે. એટલે ફરિયાદી પણ અમારી સમક્ષ આરસી બુક રજૂ કરેલી. ત્યારે અમને ખબર પડેલી કે એક જ મોટરસાઇકલની 2 આરસી બુક, એટલે આમાં કદાચ આ જે હાલ જે પકડાયેલા ઈસમ છે એમની પાસે જે આરસી બુક છે કદાચ ડુપ્લિકેટ હોઈ શકે. એટલે અમે તેમને પૂછપરછ કરી. પૂછપરછમાં એમને જણાવ્યું કે આ મોટરસાઇકલ તેઓએ વસીમ નામના ઈસમ પાસેથી ખરીદ કરેલ છે. એની માહિતીના આધારે અમે વસીમ નામના ઈસમની આમાં ધરપકડ કરી અને વસીમને પૂછપરછ કરતાં એમને એવું જણાવ્યું કે આ મોટરસાઇકલ તેમને 2 બાળ કિશોરો પાસેથી ખરીદ કરેલ હતી, પરંતુ એની પાસે આરસી બુક નથી. એટલે આ વસીમ નામના ઈસમે આરસી બુક બનાવવા માટે ફિરોઝને આપી. જામનગર શહેરના સેવા સદનની બહારના જ ભાગે આવકના દાખલા કઢાવવા તેમજ ક્રિમિનલ જેવા સરકારી ડોક્યુમેન્ટ બનાવવા માટે જરૂરી નગર સેવકના આવકના દાખલા ડુપ્લિકેટ બનાવી અને વેચાણ કરતા એજન્ટોને ખુદ નગર સેવકોએ પકડી પાડ્યા છે. વોર્ડ નંબર 4ના નગર સેવિકા રચનાબેન નંદાણીયા, વોર્ડ નંબર 2ના નગર સેવક જયેન્દ્રસિંહ ઝાલા તેમજ વોર્ડ નંબર 13ના નગર સેવક કેતન નાખવાના ડમી આવકના દાખલા આ એજન્ટો પાસેથી પકડાયા હતા. આગળની કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશન ખાતે આ એજન્ટોને નગર સેવક દ્વારા લઈ જવાયા હતા. આજે સવારે અનનોન નંબરમાંથી મને ફોન આવ્યો કે રચનાબેન તમારા દાખલો 200 રૂપિયામાં સેવા સદનની બહાર વેચાય છે, પણ એ મારા નામ વાળો નહીં, કોરો દાખલો હતો અને એમાં સહી કરેલી હતી, મારો સિક્કો મારેલો હતો. હવે એ સહી મારી નથી ને સિક્કોય મારો નહોતો, એટલે કોકે મારો સિક્કોય બનાવી લીધો હતો ને મારી સહી કરી લીધી હતી. એટલે મેં આનંદભાઈને ફોન કર્યો. આનંદભાઈએ કીધું તમે જઈને તપાસ કરો કે આ સાચું છે ખોટું છે. પછી મને અહીંયા સુધી કીધું કે સ્કૂટી પેપવાળા ભાઈ છે અને ભાવેશભાઈ કરીને આ ટાઈપના દાખલા આપે છે. એટલે મેં એક ભાઈને તૈયાર કર્યા કે ભાઈ મારા આ ભાઈ પાસેથી વેચાતો દાખલો લઈ આવો ને. તો એ ભાઈ એમ કીધું કે મને આવકનો દાખલો કઢાવવા માટે દાખલો જોઈ છે. તો ઓલા ભાઈ કે ભલે વાંધો નહીં કે 100 રૂપિયા કે વોર્ડ નંબર 4ના મેં 4નો મંગાવ્યો હતો, પણ
પણ એને એમ કીધું 4ના કોર્પોરેટરનો નથી, 2ના કોર્પોરેટરનો છે. તો ઓલા ભાઈએ કીધું કે હા વાંધો નહીં, 2ના આપો. એટલે એને હકાભાઈ વોર્ડ નંબર 2ના કોર્પોરેટરનો દાખલો 100 રૂપિયામાં વેચાતો આપ્યો, કોરો દાખલો 100 રૂપિયામાં વેચાતો આપ્યો. અને બીજા 3 કોરા દાખલા કેતનભાઈ નાખવાના નીકળ્યા, જે ભાજપના કોર્પોરેટર છે અને એ વોર્ડ નંબર 13ના કોર્પોરેટર છે. આવી રીતે અમે 3 કોર્પોરેટરના કોરા દાખલા સહીવાળા કાઢ્યા અને એ લોકો 100 રૂપિયા અને 200 રૂપિયામાં વેચી જાય. અમે અત્યારે પોલીસમાં ફરિયાદ કરીએ છીએ. અત્યારે એક હસબન્ડ વાઈફ હતા અને બીજા 4 જણાની એ લોકો હવે તપાસ કરશે કે એની પાસે છે કે નહીં એમ. દાખલાનો ઉપયોગ તો આવકનો દાખલો કઢાવવા અમારા ઘરેથી અમારી જ સહી કરીને લઈ જાય છે અને અમે આપીએ છીએ, અમે લોકો આપીએ છીએ, અમારા ઘરેથી ઓફિસેથી આપીએ છીએ. પણ મારો દાખલો જે મને મારી પાસે વોટ્સએપમાં આવ્યો ને એ નામનો મેં દાખલો કોઈને દીધો જ નથી, કારણ કે હું દેતી હોઉં અથવા મારા ઘરે જે કામ કરતો હોય એ દેતો હોય, તો અમે તો આવો દાખલો કોઈને દીધો નથી. જામનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અટકાવવા વારંવાર આકસ્મિક તપાસ હાથ ધરી ખનીજ ચોરી પકડવામાં આવે છે. જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર રોહિતસિંહ જાદવ, માઇનસ સુપરવાઇઝર અનિલ વાઢેર તથા પ્રતિક બારોટ અને ટીમના સભ્ય દ્વારા જુલાઈ માસમાં જામનગર તાલુકાના 4થી વધુ ગામો, લાલપુર તાલુકાના 7થી વધુ ગામો તથા કાલાવડ તાલુકાના 5થી વધુ ગામો તથા જામજોધપુર તાલુકાના ગામોમાં તપાસ કરી કુલ 34 કેસ નોંધવામાં આવ્યા હતા, જેની સામે સરકારની તિજોરીમાં રૂપિયા 33.34 લાખની આવક થઈ છે. સુભાષ જોશી, ભૂસ્તર શાસ્ત્રી, જામનગર. જામનગર જિલ્લામાં બિલ્ડિંગ લાઇમસ્ટોન, બ્લેક ટ્રાપ, ચોક, સાદી રેતી જેવા ખનિજો મળી આવે છે, જેમાં લીઝ ધારકોને લીઝો ફાળવવામાં આવે છે. હાલમાં હરાજીથી બધી લીઝો ફાળવવામાં આવી રહી છે ગુજરાત માઇનોર મિનરલ કન્સેશન રૂલ્સ 2017 મુજબ. અમારી કચેરીમાં ફિલ્ડ સ્ટાફ ઓછો હોવા છતાં ક્યારેક ખનિજ ચોરી કરતા તત્વોને ઝડપવા માટે તેને આકસ્મિક તપાસ કરવામાં આવે છે. જુલાઈ માસમાં જ જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 34 કેસ કરીને 33 લાખ જેટલી માતબર રકમની દંડની રકમ અમે વસૂલી છે. અને એપ્રિલથી લઈને જુલાઈ સુધીમાં અમે આવી રીતે 122 કેસ કરીને 147 લાખ રૂપિયાની વસૂલાત કરી છે. ખનિજ ચોરીમાં કડક કાર્યવાહી કરવાના પરિણામે અમારી આવકમાં પણ રોયલ્ટીની જે મહેસૂલી આવક છે તેમાં પણ વધારો થયો છે અને ગત વર્ષે જે આવક આટલા સમયમાં 7 કરોડ જેટલી હતી તે આ વખતે 12 કરોડ જેટલી થવા પામેલ છે. આદિપુરમાં નવનિયુક્ત પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે ફૂટ માર્ચ યોજી હતી. પોલીસ વડાની કચેરી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પોલીસની મુખ્ય ભૂમિકા કાયદો વ્યવસ્થાને જાળવવાની છે. સાથોસાથ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ વ્યવસ્થિત રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવા ઉદ્દેશ્ય સાથે પૂર્વ કચ્છની ટીમ કામ કરશે તેવું નવનિયુક્ત પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું. 8મા પોલીસ વડા તરીકે આવેલા અધિકારીએ ચાર્જ સંભાળ્યો ત્યારે પૂર્વ કચ્છના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિકારીએ ગત સાંજે આદિપુર મદનસિંહ ચોકથી લઈ આદિપુર પોલીસ સ્ટેશન સુધી ફૂટ માર્ચ યોજી હતી. ફૂટ માર્ચમાં પોલીસ અધિક્ષક સાગર બાગમારની સાથે ડીવાયએસપી મુકેશ ચૌધરી, એલસીબી પીઆઈ એમ જાડેજા, આદિપુર પીએસઆઈ વાયકે ગોહિલ અને સમગ્ર આદિપુર પોલીસ સ્ટાફ જોડાયો હતો. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.